પોરબંદર નજીકના ઘેડ પંથકમાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી અને સ્થાનિક કક્ષાએ પડેલા વરસાદને લીધે 25 ગામો સંપર્ક વિહોણા છે। ત્યારે આવા ગામોમાં એનડીઆરએફની ટીમ મદદે આવી છે અને બાળક તથા યુવાનોને જીવ એનડીઆરએફની ટીમે બચાવ્યો છે। પોરબંદરના માધવપુરથી નજીક આવેલા મંડેર ગામે ભારે વરસાદને કારણે ત્યાં વાહન વ્યવહાર બંધ છે। ત્યારે મંડેર ગામે 4 વર્ષના બાળકોની તબિયત લથડતા માધવપુર પોલીસ સ્ટાફ તેમજ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી। માધવપુરના મંડેર ગામે માધવપુર પોલીસ સ્ટાફ સાથે રહીને એનડીઆરએફની મદદથી 4 વર્ષના બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। મંડેર ગામના વતની નાજાભાઈ રાજાભાઈ કોડિયાતરના પુત્ર 4 વર્ષના હોવાથી શ્વાસની સમસ્યાને લઈને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડાયો હતો। તે ઉપરાંત અન્ય એક બનાવમાં પોરબંદરના માધવપુરથી નજીક આવેલા કળશમાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। મોચાથી કળશ ગામે જતા રસ્તા પર પાણી ફરી વળ્યું હોવાથી વાહન અવરજવર થઈ શકે તેમ નથી। ત્યારે કળશ ગામે એક યુવાનને સર્પે ડંખ માર્યો હતો। આ બનાવની જાણ માધવપુર પીએસઆઈ મોરી થતા તેઓએ તાત્કાલિક સારવાર માટે યુવાનને લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી। એનડીઆરએફની ટીમ મારફતે 5 કિલોમીટર પાણીના પ્રવાહમાંથી બોટથી રેસ્ક્યુ કરાયું હતું। માધવપુર નજીક કળશ ગામે નામના યુવાનને સર્પે ડંખ મારતા પોલીસ અને એનડીઆરએફની ટીમે બોટ મારફતે રેસ્ક્યુ કરી મોચા ગામથી 108 મારફત તેને પોરબંદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો।